જાણકારોએ એક શેરની ભલામણ કરી છે કે જે શેરનો ભાવ એના ઊંચા મથાળેથી અત્યારે અડધો થઈ ગયો છે અને છેલ્લા 2 દિવસથી આ શેરની અંદર તેજી જોવા મળી રહી છે। નમસ્કાર। છેલ્લા ઘણા સમયથી શેર બજારમાં કડાકો બોલી રહ્યો છે, શેર બજાર તૂટી રહ્યું છે, એને કારણે જે કોમન ઇન્વેસ્ટર છે એનો મૂડ ડાઉન થઈ ગયો છે, કારણ કે મંદી કોઈને ગમતી નથી હોતી। પણ જાણકારોએ એક શેરની ભલામણ કરી છે કે જે શેરનો ભાવ એના ઊંચા મથાળેથી અત્યારે અડધો થઈ ગયો છે અને છેલ્લા 2 દિવસથી આ શેરની અંદર તેજી જોવા મળી રહી છે। તો રોકાણ માટે આ શેર સારો હોવાનું જાણકારોનું કહેવું છે। તો એના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। શેરબજારના જાણીતા કોર્પોરેટ હાઉસોએ એક મલ્ટી બેગર સ્ટોક્સની ભલામણ કરી છે અને એ શેરનું નામ છે નેટવેબ ટેકનોલોજીસ। આ એવી કંપની છે કે જે ભારતની હાઈ એન્ડ કોમ્પ્યુટિંગ સોલ્યુશન પ્રોવાઈડરમાં સૌથી લીડિંગ કંપની તરીકે કહેવાય છે। હવે નેટવેબ ટેકનોલોજીસનો ભાવ છે એ છેલ્લા 2 દિવસથી 24% વધેલો અને ગુરુવારે 10% વધીને 1622 રૂપિયા સુધી પહોંચેલો। આજે જ્યારે શેરનો ભાવ બંધ થયો તો ગુરુવારની સરખામણીએ ઘટેલો છે અને આજે ગુરુવારે નેટવેબ ટેકનોલોજીનો ભાવ છે એ 1584 રૂપિયા પર બંધ થઈ રહ્યો છે। હવે ડિસેમ્બર 2024ની અંદર આ નેટવેબ ટેકનોલોજીસના શેરનો ભાવ 3060 રૂપિયા ઉપર હતો અને એ 52 સપ્તાહની સૌથી ઊંચી સપાટી પર પહોંચેલો હતો। એટલે એ રીતે જોઈએ તો અત્યારે આ શેરનો ભાવ છે એ લગભગ અડધો થઈ ગયો છે, એટલે 57% જેટલો ઘટી ગયો છે, કારણ કે મંગળવારે તો આ શેરનો ભાવ 1304 રૂપિયા ઉપર પહોંચી ગયેલો હતો। હવે નેટવેબ ટેકનોલોજીસ છે એ હજુ તો જુલાઈ 2023માં જ BSE અને NSEમાં લિસ્ટેડ થયેલું છે અને 500 રૂપિયાના ભાવે કંપનીએ શેર આપેલો હતો, પણ એ એક વખતે 3060 સુધી પહોંચ્યો અને અત્યારે સીધો અડધો થઈ ગયો છે। હવે છેલ્લા 2 દિવસથી આ શેરની અંદર તેજી આવવા પાછળનું કારણ એ છે કે કંપનીએ એક Skylus.ai પ્રોડક્ટ લોન્ચ કરી છે। હવે આ સ્કાયલસ એ એવી પ્રોડક્ટ છે કે જે મલ્ટી વેન્ડર મેનેજમેન્ટ હોય એનું કામ એકદમ સરળ બનાવી દે છે, એટલા માટે છેલ્લા 2 દિવસથી આ શેરની અંદર ખરીદી નીકળી છે અને ત્રીજા ત્રિમાસિક ગાળામાં કંપનીનો જે પ્રોફિટ છે એ 16.56% જેટલો વધ્યો છે। હવે જાણકારોનું કહેવું એમ છે કે આ લેવલથી આ શેર ખરીદવા જેવો છે અને ટૂંક સમયની અંદર 2100 રૂપિયા સુધી પહોંચી શકે એમ છે। અમે અહીંયા આગળ એક બાબતની સ્પષ્ટતા કરી દેવા માંગીએ છીએ કે આ એક ન્યૂઝ છે એટલે તમારી સાથે શેર કર્યા અને એક્સપર્ટ ઓપિનિયન છે એટલે તમારી સાથે વાત કરી। બાકી શેર બજારમાં રોકાણ કરતી વખતે તમારા જે સલાહકાર હોય એને પૂછીને જ તમારે રોકાણ કરવું જોઈએ। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।